યુદ્ધ પહેલા જ પાકિસ્તાને રીબાઈને ખતમ થઈ જશે। પહેલા ડિજિટલ સ્ટ્રાઇક અને હવે સૌથી મોટી વોટર સ્ટ્રાઇક કરી। પાણીના એક એક ટીપા માટે પાકિસ્તાન તરસશે નક્કી છે, કારણ કે સિંધુ જળ સમજૂતી સ્થગિત કર્યા પછી ભારત સરકારે પાકિસ્તાન સામે વોટર સ્ટ્રાઇક શરૂ કરી છે અને ભારતે ચિનાબ નદી પરના બનેલા બગલીહાર ડેમમાંથી પાકિસ્તાન તરફ જતું પાણી રોકી દીધું છે। એટલે હવે ઝેલમ નદીના પાણીના પ્રવાહને રોકવાની યોજના પર કામ પણ ચાલી રહ્યું છે। જો પાણી છોડાશે તો પણ આગોતરી જાણ નહીં કરાય, એટલે સિંધુ બાદ ચિનાબ અને ઝેલમનું પાણી ભારત રોકશે। આ સાથે ભારતમાં પાકિસ્તાનથી આવનારા સામાન પર પણ પ્રતિબંધ મુકાયો છે, એટલે કે ભારતે પાકિસ્તાન સાથે આયાત નિકાસ પર પણ પ્રતિબંધ લગાવેલો છે। ન માત્ર તે, પરંતુ પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઇક પણ કરવામાં આવી છે। 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ છે। ત્યાંના મંત્રીઓ, અભિનેતાઓના એક્સ એકાઉન્ટ પણ બ્લોક કરી દીધા છે। ત્યાંના ક્રિકેટરોના ઇન્સ્ટાગ્રામ પર પણ બેન કરાયા છે। એટલે એક બાદ એક સ્ટ્રાઇકથી અને એક બાદ એક એક્શનથી પાકિસ્તાન હેબતાઈ ગયું છે। તમારું શું કહેવું છે? કમેન્ટ સેક્શનમાં જણાવો।